શ્યામ સર, તમારી પાસે આવીશ. તમારા તરફથી કઈ પસંદગી છે સ્ટોક સ્પેસિફિક સર? સ્ટોક સ્પેસિફિકમાં જશો જોવા જઈએ તો પૂનાવાળા ફ્લિપફ્લોપ છે એ ચાર ઉપર સારો લાગી રહ્યો છે. એમાં તમે વીકલી સ્ટ્રક્ચર પણ જોશો અને લોંગ ટર્મ ટાઈમ ફ્રેમ પર પણ સ્ટ્રક્ચર જોશો તો ઓલ ટાઈમ હાઈની નજીક આવીને કન્સોલિડેટ કરી રહ્યું છે. ગયા વીકમાં આગળ જે રીતે કેન્ડલ બની છે અને સારા વોલ્યુમ સાથે છે પ્લસ ઓલ ટાઈમ હાઈની નજીક આવીને ઉભો રહ્યો હતો. એનો ઓલ ટાઈમ બાય આગળ જોવા જઈએ તો 520 ની આસપાસ છે. અત્યારે 495 ની આસપાસ ટ્રેડ કરે છે. અત્યારે 480 થી લઈને 520 ની આસપાસ અક્યુમ્યુલેશન ઝોન રહેશે. આખા ઝોનમાં જે રીતે તમે ટુકડે બે થી ત્રણ ટુકડામાં આમાં ખરીદારી કરી શકો છો અને 435 નો નીચે એસએલ રહેશે. ઉપરની સાઈડે 595 અને 670 ના ટાર્ગેટ રહેશે. એટલે નીચેની સાઈડમાં સપોઝ 8 થી 9% નું રિસ્ક છે તો ઉપર 25 થી 30% ની જગ્યા પણ છે અને આને 6 થી 12 મહિનાનો વ્યૂ લઈ ચાલવો જોઈએ. નજીકના ભવિષ્ય માટે નહીં પણ ટુકડે 2 થી 3 વાર ખરીદી કરીને 6 થી 12 મહિનાના વ્યૂથી 30% ની આસપાસ ઉપરમાં જગ્યા જોવા મળી શકે. ઓકે, સો પૂનાવાલા ફિનકોર્પ અને સાથે સાથે અન્ય સ્ટોક્સ આ બધા જ આજે જે રેકમેન્ડેશન્સ છે ફરી સ્ક્રીન પર દર્શાવી દઈએ જેથી લોકો ફરી એક વખત આપણા બંને એક્સપર્ટ્સની આજની રેકમેન્ડેશન્સ જાણી શકે.